યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લીમાં અનોખી ઉજવણી થઈ। સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે વડાપ્રધાનની દીર્ઘાયુ માટે વેદનાથ મહાદેવ મંદિરે હવન યજ્ઞનું આયોજન કર્યું। આ અવસર ઉપર તેમણે જિલ્લામાં તમામ સગર્ભા બહેનોને સુખડીનું પણ વિતરણ કર્યું અને સેવા કાર્ય કર્યું છે। ત્યારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સમગ્ર પંથકના પશુપાલકોમાં પણ આનંદની લહેર જોવા મળી। ओम भूर्भुवस्वं त्र्यंबकं जजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकं वन्दनामृत्योर्मुखेर्यमामृतात् ओम स्वः भुवः भुः ओम सजुम ओम આજે 17 નવેમ્બર એટલે આપણા સૌના લોકડાલીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ। પૂજ્ય હીરાબાના કુખે અવતરિત થયેલા યુગ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવી રીતે અવિરત આ દેશની સેવા કરી રહ્યા છે, દેશ અને વિદેશમાં એમને પોતાનો નામના અને આ દેશની નામના મેળવી છે, એવા યશસ્વી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ સહિત સર્વે ડિરેક્ટરોના ઈસરા હેઠળ વૈજનાથ મહાદેવ ખાતે ભગવાન મહાદેવના ચરણોમાં હોમ જુમ સહ ભૂર્ભુવસ્વઃ એટલે કે અમૃત સંજીવની મંત્ર અનુષ્ઠાન અને મહામૃત્યુંજય યજ્ઞનું અત્રે આયોજન કરેલ છે। સર્વે ડિરેક્ટર સહિત સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોના પ્રતિનિધિત્વ સ્વરૂપે આ ડિરેક્ટરો અને ચેરમેન સાહેબ દ્વારા આ યજ્ઞનું સુંદર આયોજન। આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક સિરોલ વૈદ્યનાથ મંદિરની અંદર એમના આયુષ માટે, એમના આરોગ્ય માટે અને દેશની જે સેવા કરી છે એ નિમિત્તે વૈદ્યનાથ મહાદેવની અંદર એમના જન્મદિવસ નિમિત્તે એમની શુભકામનાઓ માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે। એ યજ્ઞ નિમિત્તે નરેન્દ્રભાઈનું આયુષ્ય વધે, સુખાકારી થાય અને દેશનું સારું કામ કરે એ અપેક્ષાએ સાબર ડેરીના માધ્યમથી અમારા ડિરેક્ટરો સહિત અને ભાઈ આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સિનોર ખાતે વૈજનાથ મહાદેવ મંદિરમાં યજ્ઞ રાખેલો છે। એમનું જીવન અને એમનું આરોગ્ય સારું રહે, જીવન લાંબુ જીવે અને દેશની જે સેવા કરી રહ્યા છે એ મોટા પર પોતાનું આરોગ્ય સારું રહે અત્યારે કરી રહ્યા છે। પણ એવી પ્રાર્થના માટે અમે સિનોર ખાતે સાબર ડેરીના ડિરેક્ટરો અને અમારા ચેરમેનશ્રી અમે નક્કી કર્યું કે ભગવાન શ્રીના ચરણોમાં આપણે યજ્ઞ કરીએ અને નરેન્દ્રભાઈ મોદી પોતે જે સેવા કરી